હાલો મિત્રો, આજે આપણે આવ્યા છીએ સુરેશભાઈને મળવા માટે. ઠેઠ મવાની બાજુમાં તેરેડી ગામના આંગણે એક સુરેશભાઈનું ફાર્મ આવેલું છે અને હું અને અનિલભાઈ ચૌહાણ સાથે જ્યારે સુરેશભાઈને મળવા માટે આવ્યા છીએ અને સુરેશભાઈને ખૂબ સરસ ફાર્મ છે, ખૂબ સરસ વાડીની અંદર રહેશે. એટલે સુરેશભાઈને મિત્રો ખાસ આપણે મળવાનું છે, એટલે વિડીયોમાં મિત્રો ઠેઠ સુધી બને રહીજો. વિડીયો જોવાની કાંઈક મજા આવે એવું છે. એટલે અનિલભાઈ ચૌહાણ, સંતોષભાઈ વાઘેલા બ્લોક, અને તમે તો બધા મને ઓળખતા છો મિત્રો, કારણ કે તમે મને ખૂબ સપોર્ટ આપ્યો છે અને ખૂબ પ્રેમ કરો છો. એટલે મિત્રો ખાસ આ સુરેશભાઈને મળવા માટે આવ્યો છું. એટલે વિડીયોમાં ખાસ મિત્રો બને રહેજો. સુરેશભાઈને મળાવીશ અને સુરેશભાઈને આ વિડીયોની અંદર દેખાડીશ તમને. અને સુરેશભાઈનું ફાર્મ છે, એ ફાર્મ પણ તમને મિત્રો દેખાડો. તો ચાલો મિત્ર, આજે સુરેશભાઈને મળ્યા, ખૂબ આનંદ થયો છે. તો આજે રાત રોકાણા ને આજે પાછો 10:30-11 થયા છે. તો આજે અમે ઘરે જવા નીકળ્યા છીએ. તો સુરેશભાઈને કહી કે સારા રીતે અમને રજા આપે, એમને નાળિયેર પાણી પાઈને ખૂબ આનંદ થયો છે. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મજામાં હોય તો હું પણ મિત્રો મજામાં છું. આજે સુરેશભાઈને મળવા માટે ખાસ આપણે આવ્યા હતા. એટલે સુરેશભાઈના ફાર્મની અંદર આપણે રખડ્યા. સુરેશભાઈના ઘરે આપણે રાત પણ રોકાણા થઈ મિત્રો, અને સુરેશભાઈને મળીને આપણે ખૂબ આનંદ થયો છે મારા વાલા. એટલે સુરેશભાઈ એક મળવા લાયક માણસ છે અને લાગણીની હારે બંધાયેલા માણસ છે, ખૂબ પ્રેમ ભાવવાળા માણસ છે. અને સુરેશભાઈ મળવા જેવા માણસ છે. એક વખત મળો તો તમને આનંદ થાય એવા માણસ છે. એટલે ખાસ મારું અમરેલી જિલ્લો લાઠી તાલુકાનું દામનગર ગામ આવેલું છે. મારે ઓછામાં ઓછું 120 થી 30 કિલોમીટરના અંતરમાં મારું ગામ આવેલું છે. છતાં સુરેશભાઈ એવી લાગણી મારી બંધાણેલી છે કે મારો કિંમતી અને પવિત્ર સમય મારો અને કિંમતી ને પવિત્ર સમય સુરેશભાઈનો પણ કાઢીને સુરેશભાઈને સમય મળે અને મને ટાઈમ આપીને અને એકાબીજા બે મળીએ છીએ, મનોરંજન કરીએ છીએ મિત્રો. એટલે વિડીયો મિત્રો કાંઈક આવો હતો. અને ખાસ કહેવાનું, અનિલભાઈ ચૌહાણ, સુરેશભાઈ કલેજા, ખાસ મિત્રો તમે બધા ઓળખતા છો. સપોર્ટના મેણ માળીગર કહેવાય. ખૂબ બધા મિત્રોને સુરેશભાઈ સપોર્ટ કરે છે. એમ મિત્રો ખાસ સંતોષભાઈ વાઘેલાને તમે જે સપોર્ટ કરી રહ્યા છો, તમારો મિત્રો ખૂબ ખૂબ આભાર છે. અને તમારા સાથ અને સપોર્ટથી જ આજે મારે 4K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. એટલે તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમારા વાલા. એટલે આગળ સુરેશભાઈને પણ મિત્રો ખૂબ સપોર્ટ કરજો અને અનિલભાઈ ચૌહાણ એને પણ તમારા વાલા બધા સપોર્ટ કરજો. એટલે હવે અમે સુરેશભાઈથી જવાની રજા માંગીએ છીએ. એટલે સુરેશભાઈ હવે અમે જઈ રહ્યા છીએ મારા વાલા. એટલે ક્યાંમાંથી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને ફરી વખત દામનગર આંગણે મારા વાલા ભૂલા પડજો. તમારી મહેમાનગતિ અમને માણવાનો ખૂબ આનંદ છે મારા વાલા. ચોક્કસ 100% હું આવીશ. ઓકે સુરેશભાઈ. હાલો સુરેશભાઈ, જય માતાજી. સંતોષભાઈ વાઘેલાના. ચાલો સુરેશભાઈ, અમે હવે રજા લઈએ છીએ. તો શિહોર બાજુ આવો તો ટાણા વરલ આવજો. ના રોડ ની કાંઠે જ રહું છું. તમને એડ્રેસ પણ આપું છું કે ટાણાની ને બોડી ની વચ્ચે નાયરો પેટ્રોલ પંપ છે, એક્ઝેસી એમની સામે મારી વાડી છે. તો ના કોઈનો મકાન પણ નથી, મારું એકનું જ મકાન છે. તો રોડ ઉપર આવીને રિંગ કરજો, પણ રોડ કાંઠે જ છે. તો ચાલો સુરેશભાઈ, હવે રજા લઈએ. હવે ચોક્કસ મારો ચોક્કસ બધા ચાલો તમે રજા. હાલો મિત્રો. હા, વાંધો પડે. મિત્રો આપણે સુરેશભાઈ આગળ વિડીયોમાં પૂછ્યું છે કે સુરેશભાઈ તમે આમાં કઈ રીતની ખેતી કરો છો અને કઈ દવા તમે વાપરો છો. એટલે હું વિડીયો બનાવતા આગળ પૂછ્યો ને, એટલે મિત્રો વિડીયોની અંદર તમે બતાવું, એક ટીપણા ભરેલા છે. મને માહિતી નથી, સુરેશભાઈને આપણે પૂછવી કે સુરેશભાઈ ટીપણાની અંદર શું ભરેલું છે. એટલે સુરેશભાઈ તમને મિત્રો માહિતી આપશે. સુરેશભાઈને મુખ્ય તમે સાંભળો એટલે મજા આવશે. સુરેશભાઈ, આ ટીપણાની અંદર શું ભર્યું છે? આના અંદર સરસ સંતોષભાઈ, હા, ગૌમૂત્ર છે. ગૌમૂત્ર. ગૌમૂત્ર ખૂબ સરસ. આ 2 બેરલ ગૌમૂત્ર ના. ગૌમૂત્ર ખૂબ સરસ. આનું આપણે જીવામૃત બનાવવાનું છે. જીવામૃત બનાવવાનું. જીવામૃત એ આપણે નાળિયેરીમાં પાવા માટે એટલે આનો ટોક કરી રાખવો પડે. ટોક કરવો પડે ગૌમૂત્ર. ગૌમૂત્ર. હા, બતાવો તમારા કેમેરામેન, તમે નજીક આવીને બતાવો બધા મિત્રોને કે સુરેશભાઈ એક આ છે ગૌમૂત્ર. મિત્રો આ ગૌમૂત્ર છે એવું સુરેશભાઈ કહે છે. 2 ટીપણાની અંદર ભરેલું છે. સુરેશભાઈ, આગળના ટીપણા તો તમે અમને બતાવ્યા કે એની અંદર ગૌમૂત્ર છે. તો અહીંયા તો અઢળક ટીપણા પડ્યા છે. આ છે જીવામૃત. જીવામૃત. હા, જીવામૃત. તો આનું ઉત્પાદન કઈ રીતનું કરવાનું સુરેશભાઈ? આનું ઉત્પાદન માં આપણે 10 કિલો છાણ લેવું પડે. 10 કિલો છાણ લેવું પડે ગૌનું. પછી ગૌમૂત્ર 8 લીટર નાખવું પડે. 8 લીટર ગૌમૂત્ર નાખવું પડે. 1 કિલો દેશી ગોળ જોઈએ. 1 કિલો દેશી ગોળ જોઈએ. 1 કિલો ચણાનો લોટ જોઈએ. 1 કિલો ચણાનો લોટ જોઈએ. અને 1
ખોબો રાપડે ને ધૂળ જો એક ખોબો રાપડાની ધૂળ હા. જોઈએ. હા, હા. પછી એ બધી વસ્તુ એની અંદર નાખી દેવાની હા, હા. અને અઠવાડિયા સુધી એને પલળવા દેવાનું. પલળવા દેવાનું. હા, હા. પછી અઠવાડિયા સુધી પાકી જાય હા. પછી આને ગાળીને હા. ફિલ્ટર ચડાવી દેવાનું પાણી રહે. ઠીક. એટલે મિત્રો આ અનેક વસ્તુ સુરેશભાઈ જે તમને કીધું એ મિત્રો વિડીયોના માધ્યમથી કે આ વસ્તુને આટલી વસ્તુને ભેગી રાખવાની, આટલા દિવસે એને પડી રહેવા દેવાની, તથા આ ફિલ્ટરની અંદર આ દવાની અંદર મેળવી અને આ નાળિયેરનો જે બગીચો આપણે આગળ જોયો એ બગીચાની અંદર આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોઈ ઝેરી દવા આ બગીચાની અંદર નથી વપરાતી. એટલે આ બગીચાના અંદર નાળિયેર ખૂબ સરસ નાળિયેર છે મારા મિત્રો. અને આમાં છે આપણે ડીકમ્પોઝ બેક્ટેરિયા. હાલો મિત્રો બતાવું તમને ડીકમ્પોઝ મારા. આમાં ખાલી ગોળ જ નાખવામાં આવે છે, બીજું કઈ નથી આવતું આમાં. આ ડીકમ્પોઝ છે, આથી આપણે બેક્ટેરિયા પેદા થાય છે. હાલો મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો આ એક સુરેશભાઈના ફાર્મની આંગણે ખૂબ મજા આવે એવું છે અને આનંદ કરાય એવું છે. એટલે મિત્રો જો હું અહીં બેઠો છું, તમને મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એટલે મિત્રો આ બધી એક હરિયાળી અને વાતાવરણ છે અને ખૂબ મજા આવે એવું છે. અનિલભાઈ ચૌહાણ આપણી સાથે છે. અનિલભાઈ, શું કેવું છે તમારે સુરેશભાઈને મળીને? સુરેશભાઈને મળ્યા પછી તો ખૂબ આનંદ થયો છે વાલા. તો સુરેશભાઈના ફાર્મ હાઉસમાં ઊભા છીએ. તો ફાર્મ હાઉસ પણ અમને દેખાડ્યું છે તો પણ ખૂબ સરસ છે. તો સુરેશભાઈ એવા મળવા લાયક માણસ છે. તો અવશ્ય ક્યારેક મુલાકાત કરજો સુરેશભાઈની. એ પણ મળવા લાયક માણસ છે તો તમને મળીને પણ ખૂબ આનંદ આવશે. તો અવશ્ય ક્યારેક કોક દાડો પધારજો વાલા. હાલો મિત્રો, આ છે સુરેશભાઈનું ફાર્મ છે. એટલે મિત્રો સુરેશભાઈને આપણે પૂછવાની વસ્તુ છે, ખાસ ઓલી કરે નતું પૂછાણું એટલે આખેલે પૂછી દઉં. સુરેશભાઈ, આ નાળિયેરી તમે જે વાવી છે, હા. આ નાળિયેરની અંદર તમે કઈ રીતની દવા વાપરો છો, કઈ રીતનું તમે આનું ઉત્પાદન છે ને કઈ રીતનો એનો વ્યવસાય છે જણાવો ને મને વાલા. આ નાળિયેરી સંતોષભાઈ આપણે ઓર્ગેનિક ઓર્ગેનિક ખેતી કરો છો? ઓર્ગેનિક, કોઈ જાતની દવા નથી? કોઈ જાતની ઝેરી દવા નહીં આમાં. કોઈ જાતની. ખૂબ સરસ. આપણે હું તમને હમણાં બતાવું જીવામૃત અમારી હા. દેશી જે દવા બનાવું છું હા, હા. એ હમણાં હું તમને બતાવું છું. હા, ખૂબ જુઓ સરસ. તમે, અને આનું પાણી તમે પીશો એટલે તમને કેવું લાગે? એકદમ મીઠું. ખૂબ આવા નાળિયેર તો કીધું ને સુરેશભાઈ અમે ક્યાંય પણ નથી પીતા. એના માટે વિડીયો માધ્યમથી તમને પૂછવામાં આવે છે કે આવા નાળિયેર તો મેં મારી લાઈફ ની અંદર આવા નથી. બહુ મીઠા નાળિયેર છે તમારી વાડીના. પણ એટલે જ તમને પૂછ્યું છે કે તમે કઈ દવા વાપરો છો, કયું ખાતર વાપરો છો, એના માટે જ તમારી માહિતી લેવા માટે હું મળ્યો છું. એટલે ખાસ તમે બહુ સારું કહેવાય આપણે કે દેશી દવા કોઈ વસ્તુ તમે નથી વાપરતા, ઝેરી દવા, અને વાવેતર કર્યો છે અને બહુ સરસ છે. અને નાળિયેર પાણી પણ સુરેશભાઈના ખૂબ મીઠા છે મારા વાલા. એક વખત સુરેશભાઈને મળો અને નાળિયેર પાણી પીવો એટલે મજા જ આવે એવું છે મારા વાલા. એટલે સુરેશભાઈ આ વિશે તમારે શું કેવું છે? બહુ મજા આવે. આ ગાય આધારિત ખેતી કહેવામાં આવે છે. પેલા આપણી પરંપરામાં આ જ હતું. આ જે ઝેરી દવા આવે છે કે ને હા, એ આ જમીન નાખી બગાડી નથી. હા, એટલે પહેલેથી હવે આ જ કરવું પડશે. સમજાઈ ગયું? સમજાઈ ગયું. સુરેશભાઈ વાડી આપણી પોતાની છે કે તમે અહીંયા કોઈ ભાગ્યા તરીકે છો કે કોઈ નોકરી કરો છો કે કઈ રીતનું છે સુરેશભાઈ? નહીં, આ વાડીમાં હું નોકરી કરું છું. નોકરી કરો છો? હા, એ નોકરી કરું. મને શેઠ પૈસા પગાર ઉપર છે. હું અહીંયા ઠીક, તમે પગાર ઉપર છો? પગાર ઉપર. આ ખેતીવાડી તમારી ઘરની નથી, આ ફાર્મ તમારું ઘરનું નથી, ઘરનું નથી. તમે નોકરી ઉપર પગારદાર હા, છો? પગાર ઉપર છું. હા. એવું છે એમને? અને મારું ગામ મૂળ છે તળાજા. ઠીક, મૂળ ગામ તમારું તળાજા એપલ વાળાનું? હા, એપલ વાળાનું. હા. ખૂબ સરસ વાલા. ઈ પણ એપલ વાળાના ભોયરા. હા, તમે મિત્રો એકવાર તળાજા જજો અને ડુંગરા ઉપર ખોડલમાં બિરાજમાન છે અને એપલ વાળાના ભોયરા પણ ખૂબ સરસ છે મિત્રો. એની પણ એકવાર તમે વિઝિટ કરજો, બહુ આનંદ થાય એવું છે. એટલે સુરેશભાઈ જ્યાં એમ કહેવાય ને કે શાકા એક ખોડિયારમાંના બેસણા છે, એના પંથકની અંદર જ આવે છે. એટલે સુરેશભાઈ નું ગામ તળાજા છે અને મવાની બાજુમાં તરેડી ગામ આવેલું છે. ત્યાં સુરેશભાઈ હાલ નોકરી કરી રહ્યા છે અને સુરેશભાઈ નો સ્વભાવ એકદમ ખૂબ સરસ છે મારા વાલા. એનો કિંમતી અને પવિત્ર સમય કાઢીને આ સુરેશભાઈ સંતોષભાઈ વાઘેલાને દિલથી મળવા આવ્યા છે. એ બદલ સુરેશભાઈ નો પણ હું ખૂબ ખૂબ આભારી છું મારા વાલા. ખૂબ ખૂબ આભાર. એટલે મિત્રો બધા ખાસ આ ચેનલ ને જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું કહેવાનું એક કે સુરેશભાઈને પણ મિત્રો મેં આગળના વિડીયોમાં પણ કીધું તમને કે સુરેશભાઈની ચેનલ છે મિત્રો, ખાસ એના ચેનલને પણ વિડીયો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. ખૂબ મળવા જેવા માણસ છે, સારા માણસ છે. અમે મળ્યા, અમને આનંદ થયો છે. તમે પણ એક વખત મળવા આવજો, ખૂબ મજા આવશે મારા વાલા. એટલે આ સુરેશભાઈ નું ફાર્મ છે મિત્રો, એ તમને બતાવ્યું છે. આગળ જે પણ સુરેશભાઈની દવા છે એ પણ તમને મિત્રો બતાવવાની છે. એટલે આ રીતની એનું કાંઈક વાડીનું લોકેશન છે. એટલે એ પણ મિત્રો હું તમને બતાવી રહ્યો છું. એટલે વિડીયોમાં મિત્રો ઠેઠ સુધી બન્યા રહ્યો ને તો આગળનું લોકેશન છે એ હું તમને મિત્રો બતાવવાનો હતો.
જો આ રીતની એમની નાળિયેરી છે અને અમારા કેમેરામેન ને કહીશ કે ભાઈ નાળિયેરી છે તો બતાવો અને સુરેશભાઈ નું ફાર્મ પણ બતાવો. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મિત્રો મજામાં હોય તો હું પણ મજામાં છું. મિત્રો આજે આપણે આવ્યા છીએ સુરેશભાઈને મળવા માટે, કારણ કે સુરેશભાઈને નેક્સ્ટ ટાઈમ એકવાર પણ હું મળી ગયેલો છું. સુરેશભાઈને કહેવા માટે ખાસ આવ્યો છું કે સુરેશભાઈ અમારા જામનગરના આંગણે ક્યારે તમે મહેમાનગતિ કરવાના છો એ ખાસ કહેજો મારા વાલા. એટલે સુરેશભાઈને ખાસ આમંત્રણ દેવા માટે જ આવેલો છું અને સુરેશભાઈને મળવા માટે આવેલો છું. એટલે સુરેશભાઈ બીજી વખત થઈને તમારી વાડીની મુલાકાત કરી, તમારી પણ મુલાકાત કરી, તમને કેવું લાગ્યું મારા વાલા? અને ફરી જામનગરના આંગણે તમારે ક્યારે પણ ભૂલવું પડવાનું નથી, મને ખાસ કહેજો મારા વાલા. તમે મારા વાલા મને મળવા માટે આવ્યા એટલે ખૂબ ખૂબ તમારો આભાર મારા વાલા. આભાર તો સુરેશભાઈ તમારો હોય, કારણ કે તમારો કિંમતી સમય આપીને અને તમે અમને ટાઈમ આપીને તો અમે રાત રોકાણા થઈ, ખૂબ આનંદ કર્યો છે, જમી કાઢવી અને ખૂબ મજા કરી છે. એટલે મિત્રો વિડીયોમાં કાંઈક બને રહેજો. વાડીનું લોકેશન પણ ખૂબ સરસ છે, એક ફાર્મ જેવું છે, બહુ સારું જોવાલાયક વસ્તુ એ તમને મિત્રો બતાવવાનું છે. અને સુરેશભાઈને મળીને મને પણ આનંદ થયો છે. એટલે સુરેશભાઈને મિત્રો ખાસ બધા મિત્રો ખૂબ સપોર્ટ કરજો. સુરેશભાઈને પણ ચેનલ છે, ચેનલ વિશે સુરેશભાઈ તમને માહિતી આપશે કે સુરેશભાઈ તમારી ચેનલની માહિતી આપો ને. મારી ચેનલ નું નામ છે સુરેશ બ્લોગ 7278 મારા વાલા. બધા મિત્રો શેર કરજો, લાઈક કરજો અને નો વિઝિટ કર્યો હોય તો મોબાઈલ ને તો ટચ મારીને જોઈ લેજો. તો જય મિત્રો, જય માતાજી, જય રામાપીર. તો આજે અમે આવ્યા છીએ સુરેશભાઈને મળવા. તો એમને પણ મળીને બહુ આનંદ થયો છે. આજે અમે રાત રોકાણા છીએ પણ અમને બહુ આનંદ થયો છે. તો પણ એમની મહેમાન ગતિ પણ અમને બહુ મજા આવી છે. તો આજે અમે આવ્યા હતા કાલે, તો આજે પણ અત્યારે અહીંયા છીએ. તો સુરેશભાઈને મળ્યા. તો સીતારામ નો સુરેશભાઈ. સીતારામ. તો સુરેશભાઈ અમે તમારા ઓલે આવ્યા છીએ તો અમને ખૂબ આનંદ થયો છે. તો અમારા ઘરે પાછા તમે ક્યારે પધારશો? ઓકે મારા વાલા, જરૂર પધારજો મારા વાલા. તમે તમને ઘણા વર્ષથી મળવા આવ્યા છો, તમને ખૂબ આનંદ થયો મારા વાલા અને હું પણ ખુશ થયો છું મારા વાલા. તો હું 110% તમને મળવા માટે આવીશ મારા વાલા, ચોક્કસ. થેન્ક યુ.